रिंग रोडना राधाकृष्ण टेक्सटाइल याने आरकेटी मार्केटनी दुकानमां थयेली कापड़ चोरीमां વધુ એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે। અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે આ ચોરી મામલે 10 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે। રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટ याने આરકેટી માર્કેટમાં કાપડ ચોરીનો કૌભાંડ સામે આવ્યો હતો। સિક્યુરિટી ગાર્ડે ચોરી કરાવતો હોય આ મામલે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તપાસમાં જોતરાઈ હતી અને સિક્યુરિટી ગાર્ડ સહિતના આરોપીઓને પકડી પાડી 4,25,00,000થી વધુની ચોરીમાં અત્યાર સુધી 1,77,88,000થી વધુનો માલ કબજે કરી 9 આરોપીની પોલીસે અટકાયત કરી હતી। તેમાં એક ચોર સંપત મારવાડીને પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનના રાજસમંદના ઉલપુર ખાતે ઝડપી પાડ્યો છે। રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ ઘરફોડ ચોરીના 3 ગુનાઓ દાખલ થયેલા હતા, જેમાં આજે આ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં અલગ અલગ દુકાનોની ડુપ્લિકેટ ચાવી બનાવી તાળાની, અને એમાંથી અત્યાર સુધીના અમારી પાસે લગભગ 37 જેટલા ઇસમો આવ્યા છે કે જેમના અલગ અલગ દુકાનોમાંથી કાપડના તાકાની ચોરી થયેલી હતી અને અત્યાર સુધીના અંદાજ મુજબ લગભગ 4 કરોડ ઉપરાંતના રકમની તાકા ચોરી થયેલી છે। આ ગુનામાં અગાઉ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। આજરોજ એક 10મા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એનું નામ છે સંપત ઉર્ફે શાંતિલાલ લોહાર, જે રાજસમંદ જિલ્લો રાજસ્થાનનો વતની છે। જે સંપત છે એ રજાના દિવસોમાં, ખાસ કરીને રવિવારના દિવસોમાં ના સહ આરોપી મહેન્દ્ર શર્મા, વિનોદ રાકા, દિનેશ અને ખાન, આ બધા જે ગિરડીહ જિલ્લાના વતની છે ઝારખંડના, અને આ સંપત મારવાડી છે એ રાજસ્થાનનો છે, આ બધા સાથે મળી અને ડુપ્લિકેટ ચાવીથી તાળા ખોલી અને સાડીના શોરૂમમાંથી અથવા કાપડના શોરૂમમાંથી તાકા ચોરી કરી અને બીજા દિવસે સોમવારના દિવસે આ તાકાઓ સગેવદી કરતા હતા। હાલના આરોપી સંપત મારવાડી છે એનો ખૂબ અગત્યનો રોલ રહેલો છે। એ પણ ઘરફોડ ચોરી કરવામાં, દુકાનના તાળો ખોલી અને તાકા ચોરી કરવામાં એ સંડોવાયેલો છે। એના તપાસમાં એ જ્યારથી બનાવોની જાહેરાત થઈ અને 3 અલગ અલગ ગુનાઓ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા ત્યારથી નાસ્તો ફરતો હતો અને ધ્યાનમાં આવ્યું કે પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે, ત્યારથી ભાગી ગયો હતો, નાસી ગયો હતો। રાજસ્થાનની અંદર અલગ અલગ જગ્યાએ શેલ્ટર લઈ રહ્યો હતો। તપાસ દરમિયાન જ એની ધરપકડ પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એનું જે બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું રાજસમંદની અંદર એક આમેઠ શાખામાં આવેલું છે, જેને સીઝ કરેલું છે। એમાં 13 લાખ રૂપિયા આ ચોરીના માલના એણે જમા કરાવેલા હતા, એ સીઝ કરવામાં આવ્યા છે। આ સિવાય આજે એની પૂછપરછ દરમિયાન એણે 2,70,000 રૂપિયા જે આ ચોરીનો માલ વેચ્યા પછી એની પોતાના પાસે આવેલા છે એ એક જગ્યાએ છુપાવ્યા છે, એ રિકવર કરવાની પણ હાલમાં તજવીજ ચાલુ છે। સંપત મારવાડી વર્ષ 2011માં કામરથી સુરત આવ્યો હતો અને વર્ષ 2014માં સલાબતપુરા પોલીસ મથકમાં પોટલા ચોરીમાં પકડાયો હતો। આરોપીઓ સાથે મળી તેને રાધાકૃષ્ણ માર્કેટમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, તેથી ડીસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો છે। અઝર કુરશી વી ન્યૂઝ।